આજની ધર્મકથા. પ્રણામ. અંજના સુંદરી અને એમના માતા હૃદય સુંદરી. દીકરીના લગ્ન છે. માતા પિતા માટેનો એક શોકનો પ્રસંગ છે. એટ ધ સેમ ટાઈમ આનંદનો પ્રસંગ પણ છે. આનંદ એટલા માટે કે દીકરીને કંઈક સારું ઘર મળે છે. એટલે જે સમાજ વ્યવસ્થા છે કે જેમાં દીકરી પરણીને બીજા ઘરે જાય, એ વ્યવસ્થા તંત્રની અંદરમાં પોતાની દીકરી એક સારા સ્થાનની અંદર ઠરીઠામ થઈ એનો આનંદ રહે. પણ એટ ધ સેમ ટાઈમ આ સમાજ વ્યવસ્થાના કારણે પોતાના ઘરે પોતાના જીવનમાં જે ખાલીપો પ્રસરવાનો છે, જે શૂન્યાવકાશ સર્જાવાનો છે, એનો શોક પણ રહે. પણ આ બધાની વચ્ચે માતા તરીકેની એક ફરજ કે પોતાની દીકરીને એવી રીતે વિદાય કરીને મોકલે કે જેના કારણે સામા પક્ષે જ્યાં જાય છે ત્યાં એ ક્યારેય પણ નડતરરૂપ કે દુઃખનું કારણરૂપ ન બની જાય. આ ફરજ માતાની છે. એટલે નાનપણથી આપણે ત્યાં આ એક પ્રકારની વ્યવસ્થા હતી કે દીકરીને નાના નાના અવસરે કહેવામાં આવતું, ટોકવામાં નહીં, કહેવામાં આવતું કે બેટા આ વ્યવસ્થા તંત્રમાં આવી રીતે રહેજે, કારણ કે આપણે ભવિષ્યમાં મોટા થઈ અને કોઈકના ઘરે એડજસ્ટ થવાનું છે. એટલે એ જે કોઈક છે એ સર્ટેન નથી. એટલે તું જેટલી વ્યવસ્થિત રહીશ એટલું અનસર્ટેનિટીમાં પણ તું સુખેથી રહી શકીશ. આ વાતને બહુ સહજ રીતે લેવા જેવી હતી. આપણો દીકરો અમેરિકા જતો હોય તો અમેરિકા જતાં પહેલાં આપણે એને ઘણી બધી વાર ઘણી વસ્તુઓની સલાહ આપીએ, અનુભવી હોઈએ તો, કે જો હા ભાઈ તારે અમેરિકા જવાનું છે તો તું અત્યારથી જ સમજણ કેળવ, તારું કામ જાતે કરવાનું શરૂ કર, કારણ કે ત્યાં કંઈ તારી મમ્મી તને કરાવવા નહીં આવે. તું અત્યારે એમ કહી દે કે મમ્મી પેકિંગ કરો, મમ્મી આ કરો, તું નાહીને આવે એટલે ટુવાલ અહીંયા ફેંકે, આ અહીંયા ફેંકે, એ બધું ન ચાલે ભાઈ. જો તારે જવાનું જ છે અમેરિકા તો તું થોડો વ્યવસ્થિત થતાં શીખ, સેલ્ફ ડિસિપ્લિન થતાં શીખ. આવું આપણે બાળકને કહીએ જ, અને એ કહેવામાં આપણને જરાય ખોટું ન લાગે, એ પ્રેક્ટિકલ લાગે. પણ દીકરીને નાનપણથી કહેવાવાળી જે આપણે ત્યાં પરંપરા અને વાતો હતી, એ કેટલાક સુધારાવાદી લોકો માટે એ દીકરી પ્રત્યેનો જુલમ લાગ્યો, દીકરી પ્રત્યેનો અન્યાય લાગ્યો. કેમ ભાઈ? જે વ્યવસ્થા તંત્ર છે એને અનુરૂપ જીવવું એ અન્યાય કઈ રીતે ગણાય? પણ આ શિક્ષણ વ્યવસ્થાએ આપણા મનની અંદર ઘુસાડી દીધું કે અહીંયા આપણી સંસ્કૃતિમાં દીકરી પ્રત્યે અન્યાય હતો. માતા નાનપણથી આ એને શીખવાડે. એમ નહીં કે તારે આમ જ રહેવું પડશે, આમ કરવું પડશે. એ સહજ વાત હોય, એ પ્રેમાળ તંત્ર હોય, મા દીકરીનો એક સંબંધ હોય કે જેમાં એને વાર તહેવારે કહેવામાં આવતો કે જો બેટા અહીંયા બધું બરાબર છે, પણ તું આદત પાડજે. ભવિષ્યની અંદરમાં કદાચ પુણ્ય યોગે મળી ગયું તો બહુ આનંદ છે, આવું ને આવું જ. પણ કદાચ આવું ન પણ મળ્યું તો તારી તૈયારી હોવી જોઈશે. આવું ઘડતર એ ન્યાય છે, એ અન્યાય નથી. નંબર 2, બાળ વિવાહની વાતો આપણે ગઈકાલે કે પરમ દિવસે જોઈ હતી. એ જે લોજિક હતા, દીકરીને જ્યારે એના પૂર્વકર્મમાંથી લઈને આવી છે એટલે એક સહજ બાળપણ ચાલે છે. એ બાળપણના પ્રવાહમાં એ બહુ જ સરસ મજાની તરી રહી હોય છે, અને એકદમ નિર્દોષતા એની, બાળ સહજ નિર્દોષતા જે એનામાં પણ હોય ને બાળકમાં પણ હોય, છોકરામાં બી હોય ને છોકરીમાં બી હોય. પણ એક ઉંમર એવી થાય છે કે જ્યારે એના મનની અંદરમાં દીકરીને એક એવો ભાવ પ્રગટે છે કે મને આવા સંસારના સુખોની કુતૂહલ વૃત્તિ જાગી છે. અને એના મનમાં એ કુતૂહલ વૃત્તિ એ ધીરે ધીરે આકર્ષણ જન્માવે. એ આકર્ષણ જન્માવે, બંનેઓને જન્માવે છે, બાળકને પણ જન્માવે છે અને બાળકીને પણ જન્માવે છે. એક પર્ટિક્યુલર એજ આવે એ ફેઝની અંદરમાં. પણ કુદરતને મન બાળકીની કિંમત બહુ મોટી છે. બાળક તો ઠીક છે, કારણ કે બાળક
એ કુદરતનું સર્જન છે. જ્યારે બાળકી એટલે કે દીકરી એ કુદરતનું સર્જન છે, એમાં ના નહીં, પણ એ પોતે સર્જનહાર પણ છે. પોતે એક નવું સર્જન કરી અને આ કુદરતના ખોળે એ મૂકવાની છે. એટલે કુદરતને સૌથી વધુ ચિંતા એ સ્ત્રીની છે. એટલે એમ વિચારે છે કે એના મનમાં અત્યારે વિકૃતિ ઊભી થઈ, તો એ વિકૃતિના કારણે એના કેટલાક ટોક્સિક્સ, કેટલાક હોર્મોન્સ એ એવા પ્રગટશે કે જે એના શરીરની અંદરમાં પણ વિકૃતિ ઊભી કરશે. અને જો એના શરીરમાં વિકૃતિ ઊભી કરી લેશે તો એની વિકૃતિ એને ભારી પડશે એવું નહીં, એ નવું જે સર્જન કરવાની છે એને ભારી પડશે. અને કુદરતને પોતાના નવસર્જનની વાત છે, જે નવું સર્જન થવાનું છે એ બાળકમાં, પોતાનો છોકરામાં એને વધારે રસ છે કુદરતને. એટલે એમ ઈચ્છે છે કે ભાઈ તું જેટલી બને એટલી શુદ્ધ રહે. તું તારા વિચારોને અટકાવી નથી શકતી, કશો વાંધો નહીં. હું એ વિચારો દ્વારા ઊભી થયેલી વિકૃતિને હું દર મહિને હું તારા શરીરમાંથી કાઢવાનો પ્રયત્ન કરીશ. આ ફેસિલિટી ફક્ત સ્ત્રીને છે. એન્ડ ધીસ ઇઝ પ્રિવિલેજ. આ કોઈ અન્યાય કે સજા કે બંધન નથી. આ સ્પેશિયલ પ્રિવિલેજ છે કે જે ફક્ત સ્ત્રીને મળે છે, પુરુષને નથી મળતી આવી કોઈ વ્યવસ્થા. એના શરીરની અંદરમાં કેટલાય વખત સુધી, વર્ષો સુધી કદાચ કેટલો ગંદવાડ, કેટલીક વિકૃતિના કારણે ઊભા થયેલા ટોક્સિક એના શરીરમાં રહે. કુદરત એને ક્યાંય અડતી પણ નથી. કુદરત એની કોઈ ચિંતા એ સમયે કરતી પણ નથી. એને જાતે પોતે ચિંતા કરવી પડે. પણ સ્ત્રી માટે કુદરત બેઠી છે. પણ આ વાતને પણ વિકૃત રીતે લોકોની સમક્ષ મુકાઈ. અત્યાર સુધી જે સહજપણે અંતરાયનો સમય હતો કે જેને એક પ્રિવિલેજ ગણવામાં આવતો હતો, એવા કેટલાય સમાજો છે કે જે સમાજમાં પહેલી વાર કોઈ અંતરાયમાં બેસે ને તો એનો ઉત્સવ મનાવાય છે. કેમ? કારણ કે એક નવું સર્જન થવા માટેનું બીજની શરૂઆત થઈ. દીકરીને એ દિશામાં આકર્ષણ જન્મ્યું છે કે જે દિશા દ્વારા એ આ જગતની અંદરમાં એક નવું સર્જન કરશે આગળ વધીને. એ ફેઝ જ્યારે આવે એવા સમયે આ આકર્ષણ ફંટાઈ ન જાય, આ આકર્ષણ આગળ વધી અને વિકૃતિ બહુ મોટી સમાજ માટે કે લોકો માટે કે એના પોતાના પરિવાર માટે ન કરી બેસે, એટલા માટે એ સમયે, એ ઉંમરની આસપાસના સમયમાં એનું શક પણ ફિક્સ કરી દેવામાં આવતો કે જેના કારણે પેલી બાળકીને ખબર હોય કે મારી જેટલી પણ આકર્ષણની ધારા છે એ બધી મારે અહીંયા જ પૂરી કરવાની છે. અને એટલે એને સ્નેહ પ્રગટે, પોતાનું નવું આકર્ષણ જેના દ્વારા સંતોષ આવવાનો છે એના પ્રત્યે સદભાવ પ્રગટે. એટલે હવે જ્યારે એ એના ઘરે જશે પરિપક્વતાની વયમાં, ત્યારે એ જબરદસ્ત સદભાવ લઈને ગઈ હશે. અને સદભાવના કારણે ક્યારે પણ એને સામા વ્યક્તિ પ્રત્યે વિષાદ કે વિખવાદ કરવાની શક્યતાઓ એના મનમાં ઓછી બેસશે. યોગ્ય સમયે ભૂખ લાગી છે એ સમયે જો ભોજન વહેલું મળી જાય ને તો વિકૃતિઓ ન જન્મે. પણ ભૂખ લાગી છે ને ભોજન ન મળે ને તો માથું ફરે, અને ફરેલું માથું અનેક લોકોનું માથું ફરાવે. આ આપણા અનુભવો છે. આ આખો ક્રમ, બાળ લગ્ન, બાળ એટલે કંઈ ઘોડિયામાં લગ્ન નહોતા થતા. એ પરિપક્વતાની ઉંમર સુધી દીકરી પોતાના ઘરે રહેતી, પણ એ કોઈકની થાપણ બનીને રહેતી. એના કારણે શું ફરક પડતો? એના કારણે ફરક એ પડતો કે દીકરી કોઈ બીજા પુરુષ પ્રત્યે આકર્ષાતી નહીં, કારણ કે એને ખબર હતી એ પોતાના મનને જ્યારથી મન સમજણું થયું આ બાબતમાં, ત્યારથી એના મનને કેળવી દે છે કે ભાઈ તું આની જ છે. અને એટલે સમાજની અંદરમાં ચરિત્રનું નિર્માણ થતું, ચારિત્ર સંપન્નતા થતી. આ અંજનાના મનમાં પણ થયું. આપણો મૂળ મુદ્દો આ કે અંજનાના હૃદયની અંદરમાં જ્યારથી જે 3 દિવસ પહેલાં પવનંજય સાથેનું લગ્નનું નક્કી થયું, ત્યારથી લઈને એને પવનંજય માટે સદભાવ થયો. પણ મારો જે પણ પતિ બને એના પ્રત્યે મારે આંખ બંધ કરીને સદભાવ કેળવવાનો છે. આવું ઘડતર તો માતાએ નાનપણથી કર્યું છે, અને એ માતા અત્યારે એને શિખામણ આપી રહી છે. લગ્ન પૂર્વેની છેલ્લી શિખામણો. તારા સસરાને પિતા તુલ્ય માનજે, તારી સાસુને માતાના સ્થાને સ્થાપજે, તારા પતિને તારા દેવ માનીને પૂજજે, શીલને જીવનની સર્વ સંપત્તિ માનીને એનું જતન કરજે, નવકાર મંત્રનું તારા ચિત્તમાં સતત ધ્યાન ધરજે. ગંભીરતા, ઉદારતા, સહિષ્ણુતા અને પ્રેમાળતા, આ 4 ગુણોના 4 પુષ્પો એને તારા અંબોડામાં સદૈવ મગમગતા રાખજે.
અને લાસ્ટ બટ નેવર લીસ્ટ, તારી મતિને પરમાત્મા શ્રી જીનેશ્વર દેવના ઉપદેશથી રસાયેલી રાખજે. અને આ ઉપદેશો આપ્યા પછીથી છેવટે જ્યારે બધા જ ઉપદેશોને દીકરી ઝીલી લે છે અંજના, ત્યારે હૃદયસુંદરી કહે છે કે વિશેષ હું તને શું કહું, તે જે રીતે અમારા ઘરને તારા ગુણોથી અને કળાથી ઉજળું બનાવ્યું હતું, બસ એવી જ રીતે હવે તારા ઘરને ઉજળું કરજે. અહીંયા અમારા અને તારા શબ્દનો ઉપયોગ બહુ જ મહત્ત્વનો છે. દીકરીને એવું સ્પષ્ટપણે કહી દેવામાં આવે છે કે હવે અત્યાર સુધી તું જે ઘરમાં રહેતી હતી એ હવે અમારું રહ્યું, અને હવે તું જે ઘરમાં જવાની છે એ તારું થશે. લગ્નના 15-20 વર્ષે પણ પિયરે જવા મળે ને ત્યારે સ્ત્રીને સખત આનંદ હોય છે, ઉમળકો હોય છે, મારે પિયરે જવાનું છે. કેમ? કારણ કે 15-20 વર્ષે પણ હજી એના મનમાં એ બેઠું છે કે મારું ઘર તો એ જ છે, આ તો મારું સાસરું છે. અહીંયા આપણે માર ખાઈએ છીએ. એ સાસરાના પરિવારની પણ એ જવાબદારી છે કે એને એ જેવી આવી ત્યારથી એને સમજાવે, ત્યારથી એને એવો વ્યવહાર આપે અને એવી હૂંફ આપે કે જેના કારણે સામાન્ય પેલી સ્ત્રીના હૃદયમાં ઠસાઈ જાય કે આ મારું ઘર છે. એ સહિયારી જવાબદારી છે. એ જવાબદારી ફક્ત સ્ત્રીની નથી. અહીંયા અંજના એ જવાબદારીને બહુ સરસ રીતે સમજે છે પોતે. અને હૃદયસુંદરીના અવાજના કારણે, આ વાતોના કારણે અંજનાની આંખમાંથી દળદળ અશ્રુ સરે છે કે આજથી એ મારું ઘર જે હતું એ હવે એમનું ઘર બન્યું. આ શબ્દ એને વાગ્યો પણ એની તૈયારી હતી. વાત સાચી છે. સમાજની આ વ્યવસ્થાનો બહુ સહર્ષ સ્વીકાર છે. હૃદયસુંદરી અને પિતા મહેન્દ્ર બંનેની આંખો ચોધાર આંસુએ રડે છે. સમાજનું આ તંત્ર એને એમણે સ્વીકાર્યું છે, પણ એ સ્વીકારના પ્રતીક સ્વરૂપે જે વાતો કીધી એ બધી વાતો કરવામાં પણ પોતાના મનમાં જે શોક હતો એને દબાવીને રાખ્યો હતો. એ શોક વાતો પૂરી થતાં વરસી પડ્યો. વિયોગની એ પળો, વિદાયની એ પળો, વસંત તિલકાને સાથે લઈ અને હવે અંજના એ પવનંજયના વિમાનની અંદરમાં બેસે છે. પિતા વિદ્યાધર છે, કંઈક ભેટણું તો આપવાનું છે, એટલે ભેટણા સ્વરૂપે 7 માળનો જે મહેલ ઊભો કર્યો હતો એ મહેલ એને પણ પવનંજયના ગામની અંદરમાં, એના નગરની અંદરમાં ત્યાં એવી રીતે મૂકવામાં આવ્યો, બેસાડવામાં આવ્યો કે હવે એ જ મહેલની અંદરમાં પવનંજયની સાથે અંજના રહે. એ ભાવથી રાજા મહેન્દ્રએ 7 માળનો સેટ થયેલો આખો મહેલ એને સાથે આપ્યો. વિદ્યાધરો છે, આપણે ઘણી વસ્તુઓ કલ્પના પણ ન કરી શકીએ એ વસ્તુઓની શક્તિ એ લોકો પાસે હતી. વસંત તિલકાને સાથે લઈ જાય છે, સખીને સાથે લઈ જવાતી હતી. આ બહુ સરસ મજાની વ્યવસ્થા હતી. એ ક્યાંય દાસી સ્વરૂપે નહીં, સખી સ્વરૂપે રહેતી અને એના કારણે સુખ દુઃખની સાથી તરીકે રહેતી. અને એમાં પણ અંજના અને વસંત તિલકા આ બંનેનો સંબંધ એ તો પૂર્વના ભવોથી શરૂ થયેલો સંબંધ, અને બંનેનું અટેચમેન્ટ, બંનેનો ઋણાનુબંધ અપ્રતિમ કહી શકાય એવો. કદાચ અંજના ન પણ લઈ ગઈ હોત, વાઇલ્ડ ગેસ કરીએ છીએ આપણે, તો પણ વસંત તિલકા ગઈ હોત. એટલું ખેંચાણ એને અંજનાનું હતું. આગળ પ્રહલાદ રાજાનું વિમાન અને પાછળ પવનંજયનું વિમાન, બંનેના વિમાનો હવે ગતિશીલ બન્યા અને માનસરોવરના એ રમણીય તટનો એમણે ત્યાગ કર્યો. બંને વિમાનોએ જ્યાં સુધી નજર દેખાતી હતી ત્યાં સુધી માતા પિતાના મધુર દર્શન કરતી રહી અંજના. જોતજોતામાં વિમાન દ્રષ્ટિથી દૂર થયું. રાજા મહેન્દ્ર અને રાણી હૃદયસુંદરી આંખમાંથી આંસુનું છેલ્લું બિંદ પાડે ત્યાં સુધી ઊભા એ વિમાનને જોતા રહ્યા. અને આ બાજુ અંજના સુંદરીનું વિમાન જે છે એ પવનંજયની નગરીમાં આવ્યું. રાજા પ્રહલાદે પણ પેલો જે મહેલ હતો એ મહેલને સરસ મજાનું પ્લેસમેન્ટ કરી અને અંજના સુંદરીનો વસવાટ કરવા માટે ત્યાં યોગ્ય કર્યું. જાણે સ્વર્ગલોકનું વિમાન ભૂમિસ્થ ન બન્યું હોય એવો એ મહેલ.
અનેક દાસ દાસીઓથી અને રાજકુળની વૃદ્ધાઓ, યૌવનાઓ અને બાળાઓની અવરજવરથી એ મહેલ ધમધમી ઉઠ્યો. રાણીના મહેલની અંદરમાં સામાન્યપણે પુરુષો નહોતા આવતા. આ એક વ્યવસ્થા તંત્ર હતું. આ એક સરસ મજાની મર્યાદાઓ હતી. એ બંધન નહોતું. પૈસાને તિજોરીમાં રાખવા એ મર્યાદા છે, એ બંધન નથી. એવી રીતે સ્ત્રીને સુરક્ષિત જગ્યાઓએ રાખવી, એની સાથે સાથે જેનાથી એને ભય છે એનાથી એને સંરક્ષણ મળે એ રીતે એને રાખવી, એ પણ મર્યાદા છે, બંધન નથી. ગ્લાસ અડધો ભરેલો હોય તો બંને વિચારધારાવાળા વ્યક્તિઓ પોતાની વાતને સાચી ઠેરવી શકે. એકને ગ્લાસ ભરેલો લાગે ને એકને ખાલી પણ લાગે, એ દૃષ્ટિકોણ છે. એમ એકની એક વ્યવસ્થા એ એકચ્યુઅલી સુરક્ષા માટેની વ્યવસ્થા છે, પણ એને ક્યાંક ને ક્યાંક બંધન પણ કોઈ એક એવું હોય તો કહી શકે. હવે કયું માનવું એ આપણી પોતાની સમજણ ઉપર આધારિત છે. જેણે જેણે અંજનાને જોઈ તેણે પ્રશંસાના પુષ્પો વેર્યા. સ્વર્ગની સુંદરી આવીને ઊભી હોય આ નગરની અંદરમાં, એ રીતે જોવા માટે આખો દિવસ નગરના લોકોની અવર જવર એ મહેલમાં થઈ. સાંજ પડી, અવરોજવરો ઘટ્યો. રાત પડી, અવરોજવરો પૂર્ણ થયો. હવે આ મહેલની અંદરમાં વસંત તિલકા અને અંજના એ પોતાના ઓરડામાં છે. અંજનાનું હૃદય હવે પ્યાસું બન્યું. પોતાના પિયુના, પ્રિયતમના પ્રેમનું પાન કરવા માટે હવે એ ઉતાવળી બની. એની આંખો ચારેકોર ફરવા લાગી. પવનંજય ક્યાં છે? પવનંજય દેખાતા નથી. અને એના મનની અંદરમાં આ જે નીરવતા હતી ઓરડાની, એ નીરવતાની અંદરમાં એક આશા જાગી. વાંધો નહીં, હમણાં પતિદેવ આવશે, હમણાં પ્રેમનું સંગીત રણજણી ઉઠશે. સંયોગ સુખની સુમધુર કલ્પના એની આંખોમાં છલકાવા લાગી. આ બાજુ એ આશા આગળ વધતી જાય મનમાં, એમાં વિક્ષેપ પડ્યો. કારણ કે રાજમહાલયના ચોકીદારે 12 વાગ્યા એવા ડંકા લગાડ્યા. અંજના જાણે કલ્પનાની નિંદ્રામાં હતી. મનની અંદરમાં આખી કલ્પનાનું આખું જગત સર્જાઈ ગયું હતું. એમાંથી અચાનક ઝબકીને જાગી. જુએ છે તો આખા ઓરડામાં ફરીથી એ જ અને એના પગ આગળ રહેલી વસંત તિલકા, એ 2 જ જણા. વસંત તિલકા એ સૂતી છે, એની આંખ લાગી ગઈ. પણ અંજનાના મનમાં ધ્રાસકો પડ્યો અને તરત ઊભી કરે છે. વસંતા. એને ઢંઢોળીને જગાડીને પૂછે છે, વસંતા, હજુ પવનંજય નથી આવ્યા? અને આંખ ચોળતા ચોળતા વસંત તિલકાએ પ્રશ્ન કર્યો, શું વાત કરે છે? હજી પવનંજય નથી આવ્યા? તો કે ના. ભાંગેલા હૃદયે બોલાયેલા શબ્દો એ વસંતાને પણ વાગ્યા. ઓરડાનું આ મૌન એ બહુ જ ભારે થઈ રહ્યું હતું. અંજનાના મુખ ઉપર હવે ખેદ અને નિરાશાની લાગણીઓ પથરાઈ રહી હતી. અનેક અશુભ વિચારો હવે ચિત્તમાં આવવા લાગ્યા. સ્ત્રીનું હૃદય છે, વિકલ્પો થવા એ બહુ સહજ છે. અને એમાંય આવા પ્રસંગમાં તો કોઈનું પણ હૃદય હોય એને વિકલ્પો થાય ને થાય જ. લગ્નની રાત્રિ છે, પ્રથમ રાત્રિ છે. લગ્ન પછીથી પતિ મળવા પણ નથી આવ્યો, જોવા પણ નથી આવ્યો. વિકલ્પો કેમ ન થાય? પણ વસંતા પછી ધીરેકથી એનો હાથ લઈને એને આશ્વાસન આપતા કહે છે કે આમ ક્યાં સુધી જાગતા રહીશું? ચાલને હવે સૂઈ જઈએ. અને અંજના ના પાડે છે. નિસાસો નાખી અને ઝરૂખાની બહાર મોઢું કરીને ગોતે છે. અને વસંતાને કહે છે કે મારી તો ઊંઘ આજે નાસી ગઈ છે. વસંતા સમજી રહી છે કે કંઈક નબળું થઈ રહ્યું છે, પણ પોતાની સખીને દુઃખી નથી જોઈ શકતી. એટલે પોતાને સાચવી રાખી અને અંજનાને આશ્વાસન આપે છે કે મને એવું લાગે છે અંજના કે જરૂર એવો કોઈ અગત્યના કામમાં પરોવાઈ ગયા હશે. આશ્વાસન સાવ પાયા વિનાનું પણ નહોતું, પણ તેમ છતાં અંજનાના મનમાં બેસતું ન હતું. અંજનાને આ વાતથી સંતોષ ન થયો. એ બેઠી જ રહી. હવે એ બેઠી છે તો અંજનાની સાથે વસંત તિલકાએ પણ બેસવું જ પડે.
બેસે જ, આ ઋણાનું બનશે. એટલે એ પણ બેઠી. કઈ રીતે સૂવે? અને આખી રાત પવન અંજાઈની રાહ જોઈ અને બંનેએ પૂરી કરી એ આશાએ કે આવતીકાલે સવાર પડશે તો ચોક્કસ પવન અંજાઈ આવશે અને હું રાત્રે ન આવી શક્યો એની દિલગીરી વ્યક્ત કરી અને મારા ચિત્તનું રંજન કરશે, મને મનાવશે. પ્રભાતની વેળા થઈ. પવન અંજાઈ આવે છે. અંજનાના મનમાં જાગેલા વિષાદ એનો અંત આવશે. અંજનાનું કોઈ કર્મ એ શું પહેલા જ દિવસથી ઉદયમાં આવી જશે? આટલી પ્રેમની ધારામાં રહીને આવેલી અંજના એ લગ્નના પ્રથમ સમયથી જ શું પ્રેમ વિહોણી જ રહેશે? આ બધી વાતો વાર્તાના માધ્યમે, આ બધા પ્રસંગો દ્વારા જે સમજવું છે એ ખરી સમજણની ધારામાં આગળ વધવા માટે ફરી આવતીકાલે મળીએ. જીને આજ્ઞાવૃત્ત કંઈ પણ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતે શાસનમ.